નમસ્કાર, એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। જેલમાં અભ્યાસ કરીને મેળવી 32 ડિગ્રીઓ, જીદ કરો દુનિયા બદલો। ઓરિસ્સામાં યુવકે કોણીથી ફોડ્યા 85 નાળિયેર। હોળીના પર્વને લઈને બજારો બન્યા કલરફુલ, ચાઇના પિચકારીઓ ડિમાન્ડમાં। સુરતમાં સીસીટીવી કેમેરામાં કેદ થઈ કાપડચોર ગેંગ। પાકિસ્તાનના પ્રધાનમંત્રીની અશ્લીલ હરકત, જાહેરમાં કરી છેડતી। જોઈએ સમાચાર વિગતવાર। શું તમે કલ્પના કરી શકો છો કે જેલમાં રહીને પણ અસંખ્ય શૈક્ષણિક ડિગ્રીઓ પ્રાપ્ત કરી શકાય? જેલ અને શિક્ષણ બંને શબ્દો એકબીજાના વિરોધાભાસી લાગે, પણ જેલમાં રહીને 32 જેટલી ઉચ્ચ ડિગ્રીઓ મેળવનાર ભાનુભાઈએ એ સાબિત કરી બતાવ્યું છે કે મક્કમ હોય ઈરાદા તો હિમાલય પણ ઓળંગી શકાય છે। મહુવા તાલુકાના વતની એવા ભાનુભાઈ પટેલ અમદાવાદમાં MBBS કરીને અમેરિકા ગયા હતા અને અમેરિકાથી પરત ફર્યા બાદ 1990માં તેઓ કોઈ કારણોસર ફેમાના કેસમાં ફસાયા અને આ કેસ ઉપર તેઓ 12 વર્ષ સુધી જામીન ઉપર રહ્યા અને 2003માં કેસનો ચુકાદો આવતા તેમને 8 વર્ષની જેલની સજા થઈ અને આખરે તેઓ અમદાવાદની મધ્યસ્થ જેલમાંથી છૂટ્યા। આ દરમિયાન તેમણે અભ્યાસ કરી 32 જેટલી ડિગ્રીઓ પ્રાપ્ત કરી, જેમાં BCom, MCom, BCA, CTM, CCSE જેવી અનેક ડિગ્રીઓનો સમાવેશ થાય છે। તેમણે મોટા ભાગની ડિગ્રીઓ ઇગ્નો, બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી અને ગુજરાત વિદ્યાપીઠમાંથી મેળવી છે। જેલમાં મને કન્વિક્શન 2003ના એન્ડમાં થયું અને 2011માં ડિસેમ્બરમાં રિલીઝ થયો। બરાબર, જેલવાસ દરમિયાન મેં વિવિધ યુનિવર્સિટીમાંથી ટોટલ 32 ડિગ્રીઓ કમ્પ્લીટ કરી અને 8 થી 10 ડિગ્રીઓનો અભ્યાસ ચાલુ છે અને મારા કેસ બાબત હું ફેરા અને 292-293 જે IPC છે એના સંદર્ભમાં મને સજા થયેલી। હું USA હતો ત્યારથી કેસ બન્યો। બીજા શોખમાં ટ્રાવેલિંગ છે, રીડિંગ છે, સાયન્સ ફિક્શન, સાયન્સનું જ્યાદા વધારે, કારણ કે સાયન્સનો સ્ટુડન્ટ હતો અને રમતગમતમાં ચેસ અને કેરમ। મારા જાણ્યા પ્રમાણે ઇન્ટરનેટ ઉપર જે રેકોર્ડ અત્યારે હાલમાં બહારનો છે અભ્યાસનો એ 90થી ઉપર ડિગ્રી છે, જેમાં એક ડૉક્ટર પાસે છે। તો મારી પાસે અત્યારે જે મેં એડમિશન લીધા છે એ ટોટલ બધા પૂરા કરું તો 45 જેવું થાય છે, 45, તો બીજા 45 કરવાની મારી તમન્ના છે। ખૂબ સંઘર્ષ બાદ આખરે જેલમાંથી મુક્ત થયેલા ભાનુભાઈ હાલ 54 વર્ષની વયે બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં સલાહકાર તરીકે ફરજ બજાવી રહ્યા છે અને સાથે MBA, MCA, PGDDE, CEA જેવી અનેક ડિગ્રીઓ પ્રાપ્ત કરવા માટે અભ્યાસ પણ કરી રહ્યા છે। ભાનુભાઈ પટેલ ગિનીસ બુકમાં નામ નોંધાવવાના દાવેદાર પણ બન્યા છે। સાઉથ આફ્રિકાના એક ડોક્ટરે 80 ડિગ્રીઓનો રેકોર્ડ ધરાવે છે, પણ ભાનુભાઈ 90 ડિગ્રીઓ પ્રાપ્ત કરી આ લક્ષ્યાંકને તોડવા માંગે છે। જીદ વ્યક્તિને કોઈ પણ કામ કરી જવાનું પેશન આપે છે અને આવી જ એક ઘટના બની છે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં। એક વ્યક્તિએ રેકોર્ડ બનાવવા માટે ગમે તેવા જોખમો લેવા તૈયાર થઈ જાય છે। ભુવનેશ્વરમાં કેશબ સવાઈ નામના યુવકે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવવા માટે અનોખો પ્રયાસ કર્યો। કેશબે 85 લીલા નાળિયેરને 1 મિનિટ કરતાં પણ ઓછા સમયમાં કોણી મારીને ફોડી નાખ્યા। આ કાર્યક્રમમાં ગિનીસ બુકના અધિકારીઓ પણ ખાસ હાજર રહ્યા હતા। કેશબનું આ અનોખું કરતબ નિહાળવા ઉપસ્થિત રહેલા લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા અને કેશબના કરતબને તાળીઓથી વધાવી લીધું। હોળી ફાગણ અને વસંતને આવકારવા ઉજવવામાં આવે છે। હોળીની કલ્પના રંગ વગર તો થઈ જ ન શકે। હોળીના પર્વ આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદના બજારો પણ કલરફુલ થઈ ગયા છે અને સાથે બાળકો માટે અવનવી પિચકારી અને આ વખતનું નવું આકર્ષણ હોળી પેકેજની પણ ધૂમ છે। આમ તો હોળીના પર્વને ઉત્સાહભેર ઉજવવા સિન્થેટિક કલરોનો ઉપયોગ થાય છે, પરંતુ સમયની સાથે હવે તેમાં પણ પરિવર્તન આવ્યું છે અને હર્બલ તથા નેચરલ કલરનો ઉપયોગ વધ્યો છે, કારણ કે આવા કલર સ્કિન અને આંખોને નુકસાન થતું બચાવે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ કલરના ભાવમાં વધારો જોવા મળ્યો છે, તો બાળકો માટે ચાઇના પિચકારીઓ પણ માર્કેટમાં આવી પહોંચી છે। છોકરાઓ માટે પિચકારીની આ વખતે લીધું છે, પણ દર વખતે થોડું હવે મોંઘવારીના હિસાબે થોડો ઘણો તો ફરક રહેવાનો જ છે। નાના ફુગ્ગાઓને એ બી છે કે થોડો ઘણો તો ભાવમાં ફરક રહેવાનો, મોંઘવારી એવી વધી રહી છે એના હિસાબે। દર વર્ષે આવતા હતા પાકા કલર ને 20 ટાઈપના કલરો ને હવે એના બધા હર્બલ કલરો ચાલુ કર્યા છે। હર્બલ કલરની કિંમત જેમાં એમાં વજન પર હોય છે, 250 ગ્રામના 20 રૂપિયા હોય છે
અને એના ડબલ કરતા રહેવાના. એટલે નેચરલ જે આઈટમ હોય જે મોઢે લગાવી શકે ક્રીમની પ્રોડક્ટની આવે એવી વસ્તુથી બનાવવા હોય. પાણીવાળા કલર આવે, ભાઈ હાથ કલર આવે, ભાઈ ફુગ્ગા આવે છે, પછી પિચકારીમાં નાખવાના કલર આવે છે, પછી હર્બલ કલર, પછી ગુલાલ આવે છે, ગુલાલ આવે છે. 8-10 જાતની આઈટમ હોય છે એમાં. આ વખતે ચાઇનાની પિચકારી સારી આવી છે બરાબર, અને બાળકોના માટેની કાર્ટૂન ટાઈપની બહુ આઈટમ આવી છે, અને સૌથી ઓછા ભાવે ચાઇનાની પડે છે, એટલે ચાઇનાની બહુ ચલણ વધારે સારી છે. ચાઇનાની પિચકારી સ્પાઈડરમેન છે, ડોરેમેન છે, પછી બધી કાર્ટૂન અલગ અલગ વેરાયટી કાર્ટૂનમાં આવે છે, બધી ચાલે છે. જોકે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચાઇના પિચકારીઓની ડિમાન્ડ વધારે છે, કારણ કે 20 થી 30% ભાવ વધારાને કારણે વેપારીઓ પણ ચાઇના પિચકારીઓની મોટા પાયે ખરીદી કરે છે. ચાઇના પિચકારીઓ સ્પાઈડરમેન, હેરી પોટર વિવિધ કાર્ટૂનના શેપમાં મળતી હોવાને કારણે બાળકોમાં તેનું આકર્ષણ પણ વધારે રહે છે. તો આ વખતે હોળી પેકેજમાં પિચકારી, વિવિધ કલરો, બલૂન જેવી તમામ વસ્તુઓનો સમાવેશ હોળીની શુભેચ્છા પાઠવવાનો સૌથી બેસ્ટ વિકલ્પ પણ છે. સુરત પોલીસે એક એવી ગેંગને ઝડપી પાડી છે જે કાપડના કારખાનામાંથી કાપડનો જથ્થો ચોરતી હતી. છેલ્લા ઘણા સમયથી સુરત પોલીસ માટે માથાનો દુખાવો બનેલી કપડાચોર ટોળકીને આખરે ઝડપી લેવાઈ. આ ચોર ટોળકીને પકડી પાડવામાં મદદ કરી કારખાનામાં લગાવેલા સીસીટીવી કેમેરાએ, અને તેની આધારે 8 શખ્સોની ધરપકડ કરવામાં આવી. કપડા ચોરીની આ ગેંગ ચલાવતા હતા 3 ભાઈઓ. આ ગેંગ અત્યાર સુધીમાં 7 ચોરીઓને અંજામ આપી ચૂકી છે. સુરત પોલીસે ઝડપી પાડેલા 8 શખ્સો છેલ્લા કેટલાક મહિનાઓથી કપડા કારખાનાના માલિકોને નાકે દમ લાવી દીધું હતું. मेहरबान पुलिस कमिश्नर साहब से सूरत से नाओए स्ट्रिक्टली इंस्ट्रक्शन दी हुई थी तब ये साड़ी चोर और गैंग पकड़ानी चाहिए. उसका वीडियो फुटेज भी पहले आ गया था, तो उसकी हम तपास में थे. तो वरासा पुलिस स्टेशन का सर्विलेंस स्टाफ सब इंस्पेक्टर को इन्फॉर्मेशन मिली कि भाई ये इको गाड़ी और मोटरसाइकिल पे जो चोरी और लूट करने वाली गैंग है वो आने वाली है. तो वॉच किया, बाद में वो पकड़े गए. इको गाड़ी, 2 मोटरसाइकिल और 8 आरोपी पकड़े गए. આ માથાભારે ટોળકીને ઝડપી પાડવા પોલીસે મદદ કરી ત્રીજી આંખ એટલે કે સીસીટીવી ફૂટેજે. સુરતની વરાછા પોલીસે સીસીટીવી ફૂટેજ મળ્યા હતા, જેમાં પ્રથમ ફૂટેજમાં કાળા રંગની ટી-શર્ટ પહેરેલી વ્યક્તિ કારખાનામાં પ્રવેશ કરતી હતી અને લાલ રંગના કાપડના જથ્થાને ઉઠાવી ત્યાંથી ચાલી ગઈ. બીજા ફૂટેજમાં એક વ્યક્તિ કારખાનું ખોલતો હતો અને તેને અન્ય એક શખ્સ મદદ કરી રહ્યો હતો, જ્યારે ત્રીજા ફૂટેજમાં આખી ગેંગ કારખાનામાં પહોંચી. જોકે તેઓની નજર સીસીટીવી કેમેરા ઉપર પડી, પરંતુ બધા ચોરીની યોજનાને અંજામ આપવા લાગ્યા અને સુરત પોલીસ માટે આ ફૂટેજ મહત્વપૂર્ણ સાબિત થયા અને આખરે આ ગેંગને ઝડપી પાડવામાં આવી. પાકિસ્તાનના પ્રધાનમંત્રી યુસુફ રઝા ગિલાનીનો એક વિડીયો યુટ્યુબ ઉપર અપલોડ છે, જેને જોઈને કોઈ પણ માનવામાં ન આવે, પરંતુ સચ્ચાઈને પુરાવાની જરૂર હોતી નથી. આ વિડીયોમાં એવું તો શું છે જેની કલ્પના પણ ન થઈ શકે. તો આ વિડીયોમાં ગિલાની એક રેલી પ્રદર્શન દરમિયાન પાકિસ્તાની નેતા અને રાજકીય પત્રકાર શાયરી રહેમાનની સાથે છેડછાડ કરતા સ્પષ્ટ દેખાય છે. યુટ્યુબ ઉપર ગિલાનીની આ અશ્લીલ હરકતને 2007માં અપલોડ કરાઈ છે, જેને અત્યાર સુધીમાં 2.5 કરોડથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આપ નિહાળી રહ્યા હતા એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.